હેલો સ્ટુડન્ટ 11th કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આજના લેક્ચરમાં આપણે આ યુપીએસસી નામકરણમાં ખૂબ જ મહત્વનો ક્રિયાશીલ સમૂહ એટલે કે એમાઇન જેમાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ઉદાહરણ સાથે જોવાના છે। તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર। પ્રથમ આપણે જોઈએ છીએ એ છે 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક એમાઇન વિશે। પ્રાથમિક એમાઇન તો પ્રાથમિક એમાઇન લઈએ તો તેને આપણે દર્શાવીએ છીએ NH2 વડે અને એનો પ્રત્યય હોય છે એમાઇન જ। તો ત્યાં ફક્ત આલ્કેન એની પાછળ આપણે એમાઇન લગાડવાનું છે એટલે નામકરણ શું થશે? આલ્કેન પ્લસ એમાઇન। એટલે યાદ રાખવું સરળ છે। ઉદાહરણ લઈ લઈએ આપણે અહીંયા। ફર્સ્ટ નંબર કાર્બન 1 હોય NH2 તો એ પણ યાદ રાખજો આ રીતે જોડાયેલો છે। નાઇટ્રોજનના 3 બંધ, કાર્બન સાથે હાઇડ્રોજન, કાર્બનના 4 બંધ, સૂત્ર શું બનશે અહીંયા? તો CH3NH2। એક કાર્બન છે તો આપણે આલ્કેન શું કહીશું? મિથેન કહીશું। મિથેન પ્લસ એમાઇન એટલે નામ થાય છે અહીંયા એ છે મિથેનેમાઇન। આ યાદ રાખવાનું છે। ક્લિયર? સરળતાથી તમે એને યાદ રાખી શકો છો। સેકન્ડ નંબર આ જ રીતે કાર્બનની સંખ્યાને હું વધારી સંયોજકતા ફક્ત પૂર્ણ કરવાની છે, બાકી કોઈ જ ફરક નહીં। CH3 CH2 NH2 બે કાર્બન છે તો ઇથેન પ્લસ એમાઇન એટલે નામ થશે ઇથેનેમાઇન। થર્ડ નંબર હજુ કાર્બનની સંખ્યા આપણે વધારી દઈએ છીએ અહીંયા, ફક્ત યાદ રાખવાનું છે આલ્કેન ઓળખતા આવડવું જોઈએ આપણે। તો આની અંદર શું થઈ જશે? CH3 CH2 CH2 NH2 3 કાર્બન છે, પ્રોપેન પ્લસ એમાઇન તો પ્રોપેનેમાઇન। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે નામકરણ અહીં અંદર કરી શકીએ છીએ। આ જ રીતે કાર્બનની સંખ્યા વધારતા જઈએ તો અલગ અલગ પ્રકારના 1 ડિગ્રી એમાઇન મળતા જાય। 1 ડિગ્રી એમાઇનનું નામકરણ કરવું ખૂબ જ સરળ છે, પણ સૌથી મુશ્કેલ જે છે એ છે 3 ડિગ્રી અને પછી 2 ડિગ્રી। આ બંનેના નામકરણ વધુ પૂછાય છે એટલે એ જાણવા બહુ જરૂરી છે। હવે બંધ રેખા સમીકરણની વાત કરીએ, ઓછામાં ઓછા 2 કાર્બનથી શરૂ કરીએ આપણે। તો અહીંયા 2 કાર્બનને આધારે ફરીથી યાદ રાખજો NH2 અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, એ જ રીતે આની અંદર લઈ લઈએ આપણે NH2 1 2 અને 3। તો દર્શાવો ખૂબ જ ઈઝી છે, તમે જોઈ શકો છો જે જગ્યા NH2 છે ત્યાં કાર્બન નથી એટલે યાદ રાખવાનું અહીંયા ક્યાંય કાર્બન નથી હોવાનું। ક્લિયર? તો પ્રથમ આપણે જોયું છે એ છે પ્રાથમિક એમાઇન માટે। હવે જોઈએ છે આપણે દ્વિતીયક એમાઇન માટે। સેકન્ડ નંબર આપણે લઈએ છીએ એ છે દ્વિતીયક એમાઇન। જેને 2 ડિગ્રી એમાઇન કહે છે। જેમ ત્યાં 1 ડિગ્રી હોય છે એ જ રીતે આને 2 ડિગ્રી કહે છે। આને આપણે દર્શાવીએ છીએ NH વડે। બંને બાજુ તમે જોઈ શકો છો બંધ બનાવવાની સંભાવના છે। તો અહીંયા નાઇટ્રોજન જે છે તેની 3 સંયોજકતા માટે છે અને અહીંયા હવે યાદ રાખવાનું છે કે નામકરણ કેમનું થાય છે। તો અહીંયા આપણે શું લઈએ છીએ આના માટે? તો અહીંયા લેવામાં આવે છે એ છે N આલ્કાઇલ આલ્કેનેમાઇન। આ યાદ રાખવાનું છે N આલ્કાઇલ આલ્કેનેમાઇન। હવે કેમના લઈએ છીએ તો જુઓ, જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી, જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી તેને આપણે N આલ્કાઇલ તરીકે લઈશું।
અને જે બાજુ કાર્બનની સંખ્યા વધુ તેને આપણે લઈશું આલ્કેન પ્લસ એમાઇન. ક્લિયર? એટલે એને આલ્કેન પ્લસ એમાઇન એટલે એને આપણે આલ્કેન એમાઇન કહી દઈશું. ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવી જશે આપણને. લઈએ આપણે ફર્સ્ટ નંબર આની અંદર. જેમ કે અહીંયા કહી રહ્યો છું CH3 સીધું આપણે લઈ રહ્યા છીએ. અહીંયા કાર્બનની સંયોજકતાને આધારે કહી દઉં હું તમને. કાર્બન NH અને કાર્બન. તો આ નાઇટ્રોજન માટે તો પૂર્ણ છે. હાઇડ્રોજન આવી જશે અહીંયા આ રીતે. તો આને આપણે શું લખી શકીએ છીએ અહીંયા? CH3 NH CH3. હવે બંને સાઈડ જુઓ તો NH ની બંને સાઈડ સેમ છે. સેમ છે તો પછી નિયમની જરૂર નથી. તો આપણે શું લઈશું? N આલ્કાઇલ આલ્કેન એમાઇન. આલ્કાઇલ નો મતલબ થાય છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. બરાબર છે? દરેકમાંથી એક હાઇડ્રોજન ઓછો કરવાનો. મિથેન છે તો એક હાઇડ્રોજન કાઢી લો એટલે CH3 બની જશે. ઇથેન છે તો C2H6 એમાંથી એક હાઇડ્રોજન કાઢી લો એટલે C2H5 બની જશે. તો એ બધા આલ્કાઇલ સમૂહ થઈ જાય છે. ક્લિયર? તો અહીંયા આપણે એ જ યાદ રાખવાનું છે. તો અહીંયા હું આ N અને આને કે આને ગમે તેને લઉં તો શું થશે? ત્યાં N મિથાઇલ, આ થઈ ગયું N આલ્કાઇલ. અને એક કાર્બનને આધારે આલ્કેન પ્લસ એમાઇન. તો એક કાર્બન છે તો મિથેન પ્લસ એમાઇન એટલે એને શું કહીએ આપણે? મિથેનેમાઇન. ક્લિયર? તો સરળ છે. સેકન્ડ નંબર, બે કાર્બનને આધારે લઈએ આપણે NH, આ બાજુ કાર્બન, એ જ રીતે હાઇડ્રોજન આવશે અહીંયા, અહીંયા પણ હાઇડ્રોજન. હવે જોઈએ આપણે તો હવે આવું છે CH3 CH2 NH CH3. હવે નિયમ છે આ NH ની આ બાજુ એક કાર્બન છે, આ બાજુ બે કાર્બન છે. ઓછા કાર્બન વાળાને આલ્કાઇલ તરીકે લેવાનો છે. તો આની અંદર પણ આપણે શું કહીશું? N. એક કાર્બન છે તો મિથાઇલ. બે કાર્બન વાળો આલ્કેન કયો તો ઇથેન પ્લસ એમાઇન. તો નામ થશે ઇથેનેમાઇન. ક્લિયર? થર્ડ નંબર, સંખ્યા હજુ વધારી લઈએ કે બે કાર્બન છે NH, આ બાજુ ત્રણ કાર્બન છે આ રીતે. તો આમાં કોઈ જ ફરક નથી પડવાનો. તો હવે આની અંદર જોઈએ આપણે તો CH3 CH2 NH CH2 CH2 CH3. આપણે આ બાજુ ત્રણ છે, આ બાજુ બે છે તો આ ઓછો છે અને બે કાર્બન છે તો શું કહીશું? N ઇથાઇલ. ત્રણ કાર્બન છે તો પ્રોપેન પ્લસ એમાઇન તો એને કહીશું આપણે પ્રોપેનેમાઇન. ક્લિયર? તો નામકરણ યાદ રાખવું. જોઈ શકો છો તમે, ખૂબ જ સરળ છે. સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. ભૂલવાનું નથી. એ છે N આલ્કાઇલ અને આલ્કેનેમાઇન કોને લેવાનું છે. બીજું ગમે તે સાઈડ હોઈ શકે છે, ડાબી સાઈડ, જમણી સાઈડ, કોઈ પણ સાઈડ હોય. ઓછા વાળાને આપણે કહીશું N આલ્કાઇલ, વધુ વાળાને આલ્કેનેમાઇન. બસ આટલું યાદ રાખવાનું છે. બંધ રેખા જોવા માંગતા હોય તો બંધ રેખા પણ આની અંદર જોઈ શકાય છે. એટલે યાદ રાખજો, સીધું જ આપેલું હશે આપણને. NH ની આધારે તમે ત્યાંથી જ એને ઓળખી શકો છો, કારણ કે વચ્ચે કાર્બન નથી ત્યાં, એટલે ત્યાં તમે સીધું યાદ રાખી શકો છો. જેમ કે મારે દર્શાવવું હોય આના માટે તો ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. NH આના માટે દર્શાવવું છે NH, અને એ જ રીતે આના માટે દર્શાવવું છે તો અહીંયા દર્શાવી શકીએ છીએ બે કાર્બન NH અને અહીંયા હશે આ રીતે ત્રણ કાર્બન માટે. ક્લિયર? તો વચ્ચે ખાલી NH હશે. NH નો મતલબ ખબર પડી જવી જોઈએ કે દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી એમાઇન ની વાત થાય છે. તો આશા રાખું છું બધાને ખ્યાલ આવી ચૂક્યો છે. તો હાલમાં જોયું છે આપણે 2 ડિગ્રી એમાઇન વિશે. હવે જોઈએ છે આપણે એ છે ખૂબ જ મહત્વનું, એ છે તૃતીયક 3 ડિગ્રી એમાઇન, જેના ક્વેશ્ચન સૌથી વધુ પૂછાય છે IUPAC માટે. તો હવે લઈએ છીએ આપણે એ છે થર્ડ નંબર, તૃતીયક
એમાઇન, જેને આપણે કહીએ છીએ 3 ડિગ્રી એમાઇન, જેની અંદર હોય છે ફક્ત n આ રીતે. હવે તેની અંદર નામકરણ કરવા માટેના નિયમોને યાદ રાખવા બહુ જરૂરી છે, કારણ કે બંધારણ જેમ બદલાશે એ રીતે નામકરણ કરવાની પદ્ધતિ પણ બદલાય છે. તો હવે ત્યાં શું યાદ રાખવાનું છે? તો જો અહીંયા હું પ્રથમ નિયમ બતાવું છું, ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈશું. નિયમની અંદર ફર્સ્ટ નંબર, જો બે સરખા આલ્કાઇલ સમૂહ કરતા ત્રીજા આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધુ હોય તો, યાદ રાખજો 3 આલ્કાઇલ હશે આની આજુબાજુ. હવે 3 આલ્કાઇલ માંથી માની લો કે કોઈ પણ 2 આલ્કાઇલ સમૂહ સેમ આવી ગયા અને ત્રીજાની અંદર તે બંને કરતા કાર્બનની સંખ્યા વધુ હોય તો શું કરીશું? તો n ડાઈ આલ્કાઇલ આલ્કેનેમાઇન, તો આનો યુઝ કરવાનો છે આપણે. યાદ રાખજો કેમનો કરવાનો છે, ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવી જશે. ઉદાહરણ લઈએ આપણે. ફર્સ્ટ નંબર, તમને આ રીતે આપેલું છે કાર્બન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન અને અહીંયા પણ કાર્બન, એટલે આ રીતે હશે. ક્લિયર? સંયોજકતા બધાની પૂર્ણ છે એટલે દર્શાવીશું તો કંઈક આ રીતનું મળશે આપણને. અહીંયા CH3, CH2, N, CH2, સોરી CH3 અને CH3. ક્લિયર? તો હવે અહીંયા તમને મેં જે નિયમ કીધું, તો આમાંથી 2 સમૂહ કયા સરખા છે? તો આ સરખા છે. જો CH3 અને CH3, આને મિથાઇલ કહીએ છીએ આપણે. તો 2 સરખા છે. હવે આની અંદર 1 કાર્બન છે, આમાં બી 1 કાર્બન છે. જ્યારે આની અંદર જો 2 કાર્બન છે, એનો મતલબ આના 1 કાર્બન કરતા આમાં કાર્બનની સંખ્યા વધુ છે, એનો મતલબ આપણો આ નિયમ લાગુ પડવાનો છે. હવે જે સરખા હોય એના માટે આ લેવાનું છે, અને જે મોટો છે ત્રીજા નંબરનો એના માટે આલ્કેનેમાઇન લેવાનું છે. ક્લિયર? તો આપણે આની અંદર શું કહીશું? અહીંયા n ડાય મિથાઇલ. મિથાઇલ શા માટે? કારણ કે CH3 છે. ક્લિયર? આલ્કેનેમાઇન તો 2 કાર્બન છે એટલે ઇથેન પ્લસ એમાઇન, તો શું કહીશું આપણે એને? ઇથેનેમાઇન. ક્લિયર? તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળ છે, સરળતાથી નામકરણ કરી શકીએ છીએ. આ જ રીતે બીજું એક લઈ લઉં છું. જો તમને આની જગ્યાએ આવું આપી દીધું હોય, આ રીતે, તો હવે આની અંદર આપણે કેમનું નામકરણ કરીશું? તો જુઓ અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ એ જ રીતે, અહીંયા પણ. આ આપણને સિગ્મા અને પાઈ માટે જરૂરી છે એટલા માટે આ રીતે દર્શાવી દઉં છું. હવે બંધારણ શું છે? તો જુઓ અહીંયા આ રીતનું બંધારણ છે. CH3, CH2, N અને આ બાજુ 3 કાર્બન છે. ક્લિયર? તો અહીંયા યાદ રાખજો, અહીંયા હજુ 1 હાઇડ્રોજન છે એટલે અહીંયા થશે CH2, CH2, CH3 અને પાછો નીચે CH2, CH3 એટલે 2 કાર્બન છે. આ કેસની અંદર જુઓ તમે, આ 2 સેમ છે. કેટલા કાર્બન છે? તો 2 કાર્બન. આની અંદર વધુ છે, જુઓ 3 કાર્બન છે. તો નિયમ આનું આ જવાનું છે. તો હવે આ કેસની અંદર શું કહીશું? n ડાય. ડાયનો મતલબ 2. કોણ છે? તો ઇથાઇલ છે. તો ઇથાઇલ. 3 કાર્બન છે તો પ્રોપેન પ્લસ એમાઇન એટલે કહીશું આપણે પ્રોપેનેમાઇન. ક્લિયર? તો બધાને યાદ રહી જાય, ખૂબ જ સરળ છે. તો તમે સરળતાથી આને યાદ રાખી શકો છો. સામાન્ય રીતે આ બંધારણ જે છે બંધ રેખાની અંદર નથી લેવામાં આવતું, 2 ડિગ્રીમાં બી નથી લેવામાં આવતા એટલા, પણ ક્યાંય પૂછી લે એટલા માટે મેં દર્શાવ્યું હતું. પણ આ તો નોર્મલી એવું છે કે જે સીધું જ પૂછી લેશે.
ક્લિયર? તો આશા રાખું છું બધાને ખબર પડી રહી છે. હજુ આનો ભાગ બાકી છે. હજુ તો આપણે ખાલી એક જ નિયમની વાત કરી છે, હજુ બીજા 2 નિયમ બાકી છે. તો આપણે એ પણ જોઈએ છે. હવે જોઈએ છે આપણે સેકન્ડ નિયમ. તો સેકન્ડ નિયમની અંદર છે, જો 2 સમાન આલ્કાઇલ સમૂહ કરતા ત્રીજા આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા ઓછી હોય તો, હવે આપણે વધુ હોય તો એ તો જોઈ ચૂક્યા છીએ NN ડાયઆલ્કાઇલને આધારે, પણ જો ત્રીજાની અંદર સંખ્યા ઓછી થઈ ગઈ તો શું કરીશું? તો ત્યાં યાદ રાખજો, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જણાવવાનું છે આપણે. એટલે આપણે કહીએ છીએ N આલ્કાઇલ એટલે આપણે અહીંયા લેવાનું છે એ છે N આલ્કાઇલ આલ્કેનેમાઇન. કઈ રીતે? તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. ઉદાહરણને આધારે તમને સરળતાથી ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણને આધારે. ઉદાહરણ લઈ લઉં છું આની અંદર. CH3 CH2 N CH3 CH2 CH3. તો હવે અહીંયા તમે જુઓ કે આ 2 કાર્બન એટલે આ ઇથાઇલ અને આ ઇથાઇલ છે, 2 સરખા છે, અને ત્રીજાની અંદર હવે કાર્બનની સંખ્યા ઓછી છે. તો હવે આગળ મુજબ નામકરણ નહીં થાય, પણ આ રીતે થશે. હવે અંગ્રેજી મૂળાક્ષરનું ધ્યાન રાખવાનું. ઇથાઇલ જે છે એનો સ્પેલિંગ શરૂ થશે E થી, અને મિથાઇલ જે છે એ શરૂ થશે M થી. ABCD પ્રમાણે પ્રથમ કોણ આવે? તો ઇથાઇલ આવે છે. તો આપણે પહેલા એને લખવું પડશે. તો નામકરણ થશે N ઇથાઇલ, ત્યારબાદ N મિથાઇલ, અને ત્યારબાદ આ ઇથાઇલ માટે આલ્કેનેમાઇન તરીકે શું કહીશું? ઇથેન પ્લસ એમાઇન. એટલે આપણે કહીશું અહીંયા ઇથેનેમાઇન. ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે નામકરણ કરી શકો છો. તો યાદ રાખવાનું, જ્યારે પણ 2 સરખા સમૂહ કરતા ત્રીજાની અંદર આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા ઓછી હોય તો આ રીતે નામકરણ કરવું પડશે. અને હવે આવે છે લાસ્ટ નિયમ છે એક. જો ત્રણેય આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો, હવે ત્રણેય આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે તો પણ નામકરણ આ જ રીતે થવાનું છે. એટલે કે આપણે લઈશું ત્યાં N આલ્કાઇલ આલ્કેનેમાઇન. ખાલી યાદ એટલું રાખવાનું છે, સૌથી મોટો સૌથી લાસ્ટમાં આવશે. એટલે ઉદાહરણ લઈશું, તમને ખ્યાલ આવી જશે આની અંદર. જો તમને આપી દીધું છે આ રીતે CH3 N CH2 CH3 અને એક આપી દીધું છે CH2 CH2 CH3, ત્રણે અલગ છે. મિથાઇલ, ઇથાઇલ અને પ્રોપાઇલ 3 છે. તો સૌથી છેલ્લો તો આ જવાનો છે, એટલે પ્રોપેન પ્લસ એમાઇન. લાંબી શૃંખલાને આધારે તમે કહી શકો છો આને. એ આગળ નિયમોમાં જોવાના છીએ, પણ અહીંયાથી યાદ રાખી લો. તો હવે આ 2 ની અંદર અંગ્રેજી મૂળાક્ષર લેવાના. તો આ 2 માં અંગ્રેજી મૂળાક્ષર ફરી પાછો આ તો મિથાઇલ છે અને આ ઇથાઇલ છે. પહેલું કોણ આવશે? તો ઇથાઇલ જ આવવાનું છે. તો શું કહીશું અહીંયા? N ઇથાઇલ N મિથાઇલ, અને ત્યારબાદ આ છે તો એને કહીશું પ્રોપેનેમાઇન. આને પ્રોપેન 1 એમાઇન પણ કહેવામાં આવે છે. હાલમાં આપણે નિયમ નથી જોયા એટલે ફક્ત પ્રોપેનેમાઇન લખી રહ્યા છીએ. નહીંતર 3 કે 3 થી વધારે કાર્બન હોય તો નંબર આપવો ફરજિયાત છે, જે આપણે આગળ જોઈશું. ક્લિયર? તો ખ્યાલ આવી ચૂક્યો હશે બધાને. તો આ સાથે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય પ્રકારના એમાઇનની અંદર નામકરણ કેમનું થાય છે તે જોઈ લીધું છે. તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર બધાને ખ્યાલ આવી ચૂક્યો હશે.
તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે વાત કરવાના છીએ એસ્ટર વિશે અને એ જ રીતે બીજા ક્રિયાશીલ સમૂહ વિશે.